તો હલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરીવાર મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર. ખેડૂત ભાઈઓ, આજે આપણે ખાસ એ ચર્ચા કરવાના છીએ કે જીરાની અંદર આ વર્ષે ઉત્પાદન કેવું રહેશે અને બીજી વસ્તુ ઉત્પાદનની દ્રષ્ટિએ ભાવનું જે છે તે ખાસ તારણ જોવાનું રહેશે. અને આ વર્ષે ખેડૂતોએ જીરા અત્યારે વેચવા કે હમણાં થોડોક સમય જાળવવું જોઈએ. અને બીજી વસ્તુ કે જીરાનો જે ભાવ જે છે કે કેટલો સમય ખેડૂતોને સાચવવો જોશે જેથી ખેડૂતોને સારા એવા ભાવ મળે અને કયા મહિનામાં ખેડૂતોને જીરાનો સારો ભાવ મળવાની શક્યતા છે. તો અત્યારે જે ખેડૂતો જીરા જે થ્રેસરમાંથી કાઢી રહ્યા છે તેને ડાયરેક્ટ વેચવા જોઈએ કે થોડોક સમય જાળવવું જોઈએ, અને કયા મહિનાની અંદર ખેડૂતોને જીરાના સારા ભાવ મળવાની શક્યતા છે. હાલની અંદર થોડોક ભાવ ડાઉન ચાલી રહ્યો છે. ખેડૂત ભાઈઓ, ખાસ ચેનલની અંદર નવા હો અને હજી સુધી જો આપણી ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો. ખેડૂત ભાઈઓ, હું પણ એક તમારી જેમ ખેડૂતનો દીકરો છું. મેં પણ 19-20 વીઘાનું આ વર્ષે જીરાનું વાવેતર કરેલું છે. એટલે ખાસ ખેડૂત ભાઈઓ, ખેડૂતને સપોર્ટ કરે તો બસ છે. તો ખેડૂત ભાઈઓ, વિડીયોને લાઈક આપશો, સાઈડમાં હાઈપનું નિશાન આવશે જે દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારી ચેનલને ક્યાંક ને ક્યાંક ગ્રો મળતો રહે. અને ખેડૂત ભાઈઓ, બીજું હા કે અમારો જે વિડીયો તમને સારો લાગે તો ખાસ અમારી ચેનલની અંદર જોડાઈ જશો અને આપણા જે સગાવાળા સંબંધીઓને જેને જીરાનું વાવેતર કરેલું હોય તેને પણ આ વિડીયો મોકલી દેજો, જેથી કરીને તેને પણ 2 પૈસાનો ફાયદો થાય. તો ખેડૂત ભાઈઓ, ખાસ વિડીયોની શરૂઆત કરીએ. તો ખેડૂત ભાઈઓ, જનરલી ખેડૂતોને અત્યારે યાર્ડની અંદર જે જીરા લઈ જાય છે તેને 4,500 આસપાસ ભાવ મળી રહ્યા છે. એટલે કે મીડિયમ ભાવ ચાલી રહ્યા છે. 4,500 આસપાસ ખેડૂતોને 20 કિલોનો ભાવ આવી રહ્યો છે. હવે અત્યારે ખેડૂત ભાઈઓ, યાર્ડની અંદર જો નવા જીરા જતા હોય તો 5-10% માંડ જાય છે. હજી તો શરૂઆત થઈ છે, ત્યારે થોડુંક પેલા શરૂઆતમાં અપ થયું હતું. બજાર જે છે તે 5,000 પ્લસ પણ થવા માંડ્યું હતું. પાછું બે ચાર દિવસની અંદર હમણાં થોડુંક ડાઉન થયું છે. પણ ખેડૂત ભાઈઓ, એમાં જરાય તમારે મૂંઝાવાની જરૂર નથી. થોડીક લેવાલી ઓછી છે. બીજી વસ્તુ કે ઉપરથી નવા જીરાની શરૂઆત દીથી થોડીક વધતી જાય છે. અને બીજી વસ્તુ કે જે જૂના જે જીરા હતા થોડીક બજાર સુધર્યું, બરાબર, થોડુંક બજાર સુધર્યું એટલે ખેડૂતો સીધા જે જૂના જે જીરા હતા તેવા જીરા જે છે તે બજારની અંદર ખેડૂતો ઠાલવવા માંડ્યા. હવે જેવા બજાર ઠાલવવા માંડ્યા એટલે યાર્ડની અંદર થોડોક ભરાવો થયો. જે શરૂઆતમાં જે હતું એ થોડોક વધારો થયો, ઉભારો થયો એટલે લેવાલી થોડીક ઓછી. જેના હિસાબે જીરાનો જે બજાર જે છે તે જે વેપારીઓ જે છે તે જાણી જતા હોય છે કે બજારની અંદર જીરા સારા પ્રમાણમાં ઠલવાઈ રહ્યા છે. અત્યારે કોઈ પ્રોબ્લેમ નથી. આપણે જ્યારે માલ જોતો હશે ત્યારે મળી જશે. ખેડૂતો અત્યારે વધારે પ્રમાણમાં જીરા લઈ આવે છે. આગળના સમયમાં પણ જીરા ખેડૂતો લઈ આવવાના જ છે, કેમ કે ખેડૂતોને પૈસાની જરૂર છે. જેના હિસાબે ખેડૂતોના જે આ જે જીરાનો જે છે મોકો તે જે આપણે વેપારી જે છે તે થોડો ઘણો ઉઠાવતા હોય એવું પણ કહી શકાય. અને વધારે પ્રમાણમાં મિત્રો બજારની અંદર માલ આવે એટલે વેપારીઓને જે મોકો જે મળવાનો હોય તે ખરેખર મળી જતો હોય છે. અને લેવાલી પણ થોડીક ક્યાંક ને ક્યાંક ઓછી છે. જેના કારણે થોડોક 200-300 રૂપિયા જેવું છે તે જીરું ક્યાંક ડાઉન ગયું છે. પણ ખેડૂતોને મારી ભલામણ છે કે આ જે ડાઉન જે બજાર ગયું છે તેની અંદર ખેડૂતોએ જરા પણ મૂંઝાવાની જરૂર નથી. એનું તમને કારણ ખાસ જણાવી દઉં કે અત્યારે જે ખેડૂતોને માલ જે છે બગડવા અમુક માંડ્યા છે, જે જૂના માલ જે છે તે બગડવા માંડ્યા છે, એટલે ખેડૂતોનો થોડોક ભાવ સારો થયો એટલે જૂના જે માલ જે છે તે વધારે આવવા માંડ્યા છે. બીજી વસ્તુ, જૂનો માલ જે ખેડૂતો પાસે પડ્યો છે તેવા ખેડૂતોને એવું લાગે કે હવે આગળના સમયમાં જે નવા જીરા જે છે તેની આવક વધશે, જેથી કરીને આપણો ભાવ ડાઉન થશે એટલે ખેડૂતો વધારે પ્રમાણમાં જીરા લઈ આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક જે ગયા વર્ષનો જે માલ જે છે તે વધારે છે અને તે અત્યારે યાર્ડની અંદર આવી રહ્યો છે, જેના કારણે ભાવમાં થોડુંક નરમાઈ જોવા મળી રહી છે. પણ ખેડૂતોને કંઈ બીવાની જરૂર નથી. ખેડૂત ભાઈઓ, આ વર્ષે જીરાના ઉત્પાદનમાં માઠી અસર ફૂગે એવી પૂરી શક્યતા છે. અને આપણે જે વીઘાની અંદર જે મણિકા થવા જોઈએ એટલે કે જે ઉતારો જે નીકળવો જોઈએ તે આ વર્ષે ક્યાંક ને ક્યાંક જીરાની અંદર ઓછો નીકળે એવી પૂરી શક્યતા અમને લાગી રહી છે. બાકી ક્લિયર ચિત્ર આવતા હજી આપણે મહિનો દિવસ લાગશે. પણ મારો અંદાજ પ્રમાણે, મારા અનુભવ પ્રમાણે જે હવામાન જે છે તે નબળું હાયલું, બરાબર હવામાન હાયલું નથી, અનુકૂળ હવામાન નથી. બીજી વસ્તુ, અત્યારથી જ ખેડૂત ભાઈઓ આ વર્ષે જે માવઠાની જે અસર હતી જેના કારણે વધારે ભાગે ખેડૂતોએ જીરા જે વાવ્યા, જો પેલા જે ખેડૂતોએ જીરા વાવ્યા હતા ને એને માવઠું ઉપર પડ્યું એટલે તેને આછા આવી ગયા, ક્યાંક બરી ગયા, એવો પ્રોબ્લેમ આવ્યો.
ત્યારબાદ જે પ્રથમ હોવાઈ ગયા હતા તેની અંદર કાળી ચરમી પણ ફેલાઈ ગઈ અને આછા પણ ઉઈ ગયા હતા. બરાબર, એક તો વાવેતર ઓછું છે આ વર્ષે. બીજી વસ્તુ કે વરસાદ થયો, માવઠું થયું એટલે ખેડૂતોએ જીરા માવઠા પહેલા પણ અમુક ખેડૂતોએ વાવ્યા હતા, તો તેને કાળી ચરમી જે ખેડૂતોને જીરા વહેલા વાવેલા હતા તેની અંદર કાળી ચરમી ભયંકર રીતે એટેક લઈ ગઈ. બરોબર છે, જેને કારણે એ જીરા વાવેલા હશે જે ટાઈમસરના, એ જીરા જે ટાઈમસરના જીરા થાય એવા મોડા વાવી એ જીરા ન થતા, પણ તેની અંદર આ વર્ષે કાળી ચરમી લઈ ગઈ આટો એટલે ઉત્પાદન ઘટશે. બરોબર છે. બીજી વસ્તુ વાવેતરના જે આંકડા જે છે તે ક્યાંક ને ક્યાંક ઓછા છે. ગયા વર્ષે ખેડૂતોને ભાવ ઓછા ન મળ્યા, લીલો સુકારો, પીળો સુકારો જેવા પ્રોબ્લેમને કારણે આ વર્ષે ખેડૂતોએ જીરાના વાવેતર ઓછા કર્યા છે. બીજી વસ્તુ મેઇન પ્રોબ્લેમ તો એ અત્યારે આવશે કે હવે છેલ્લા 3 થી 4 દિવસ થયા ટેમ્પરેચર ઘણું બધું અપ થઈ રહ્યું છે. દિવસનું જો જોઈએ તો 32, 33 સેલ્સિયસ ફૂગી રહ્યું છે અને થોડોક ઓથ જેવો હોય, વાર જેવો આપણે કાકાડી કે વાર હોય તેની સાઈડમાં તમે બપોરે ઊભી પણ શકતા નથી, જ્યાં ટેમ્પરેચર ઘણું બધું હાઈ લાગે છે. એટલે કે જીરાને તમે ઊભી ન શકો તો જીરાને કેટલું ટેમ્પરેચર અપ હશે. તો ખરેખર આ જે ટેમ્પરેચર જે છે તે મોડા જીરા જે વાવેલા છે તે જીરાને બહુ સારું એવું પ્રોબ્લેમ કરીને જાય એવું પૂરી શક્યતા છે. અને આ વર્ષે વધારે ભાગે ઓલ ઓવર જીરા જે છે તે માવઠાને કારણે જમીન સુકાણી ન હતી એટલે મોડા જીરા વવાણા છે. હવે જેટલા મોડા જીરા વવાણા છે તેને જે આ તડકો જે છે તે જે ટેમ્પરેચર જે છે તે અપ થઈ રહ્યું છે. હવે આ જે ટેમ્પરેચર જે છે તે જીરાને અત્યારે ફૂલ ફ્લાવરિંગમાં ઘણા બધા જીરા છે. આવા સમયની અંદર જીરા જે છે તેને આ જે હવામાન જે છે તે બિલકુલ અનુકૂળ નથી. જે મિત્રો 10 થી 12 દિવસ વધારે ઉભા રહેતા હોય જીરા, એને જીરા અત્યારે આમ જોઈએ તો પાક ઉપર વરવા માંડ્યા છે ટેમ્પરેચરને લીધે, જેને કારણે આ વર્ષે. અને બીજી વસ્તુ કે કાળી ચરમી પણ પીછો છોડતી નથી ખેડૂતોનો, જેના કારણે આ વર્ષે ઉત્પાદનમાં મિત્રો માઠી અસર થાય અને આગળના સમયમાં જે ખેડૂતો પાસે જીરા સારા હશે તેને સારો ભાવ મળે એવી પૂરી શક્યતા અમને અત્યારે લાગી રહી છે. ખેડૂત જો જીરાના ભાવની વાત કરીએ અને ખેડૂતોએ કેટલા સમય સુધી જીરા સાચવવા, તો ખેડૂત ભાઈઓ હજી મારા અનુભવ પ્રમાણે, મારા અંદાજ પ્રમાણે અત્યારે બીજો મહિનો હાલે છે અને ફેબ્રુઆરી હાલે છે અને પછી ત્યારબાદ આવશે માર્ચ. એટલે કે ફેબ્રુઆરી અને માર્ચ આ 2 મહિનાની અંદર જીરાના જે ભાવ જે છે તે કોઈ ઊંચા જો જાય એવી કોઈ શક્યતા અમને લાગી રહી નથી. ફેબ્રુઆરી અને માર્ચની અંદર જીરાના જે ભાવ જે છે તે કોઈ સારી એવી તેજી આવે આ 2 મહિનાની અંદર એવું કાંઈ અમને લાગી રહ્યું નથી. ગાહનું થોડી ઘણી જે જીરાની બજાર જે છે તેની અંદર નરમાઈ જોવા મળી શકે છે, પણ માર્ચ પૂરો થાય અને માર્ચ પછી ખેડૂતોને એપ્રિલ અથવા મેમાં ખેડૂતોને સારા એવા બજાર ભાવ થાય એવી અમને ક્યાંક ને ક્યાંક અમને આશા લાગી રહી છે. અને એવા અમારા ડેટા કંઈક એમ કહી રહ્યા છે કે માર્ચ સુધી કઈ એવી સારી એવી લેવાલી થાય નહીં એવી અમને લાગી રહ્યું છે. અને માર્ચ પૂરો થાય અને ત્યારબાદ જીરાની કન્ડિશનની અંદર જો કંઈક સુધારો આવે અને ફેરફાર થાય એવી શક્યતા લાગી રહી છે. એટલે કે માર્ચ પછી જીરાના ભાવની અંદર થોડો ઘણો સુધારો આવે એવી શક્યતા લાગી રહી છે. એટલે કે ખેડૂતોએ હજી જો અત્યારે જો નવા જીરા સારી ક્વોલિટીના હોય અને જૂના જીરા પણ સારી ક્વોલિટી વાળા હોય તો ખેડૂતોએ જો જરૂર ના હોય તો હમણાં વેચવા નહીં, થોડોક સમય જાળવી જવું. માર્ચ પછી એપ્રિલ મે ની અંદર ખેડૂતોને સારા ભાવ જીરાના મળે એવી શક્યતા અમને ક્યાંક ને ક્યાંક લાગી રહી છે. અને માર્ચ પછી વિદેશની પણ મિત્રો લેવાલી ક્યાંક ને ક્યાંક વધી શકે છે અને જીરાના ભાવની અંદર સારો એવો ઉછાળો આવી શકે તો ખેડૂતોને 2 પૈસાનો ફાયદો થાય. પણ ખેડૂત ભાઈઓ અમે જે કહેતા હોય એ તમારે ફિક્સ 100% સમજી નહીં લેવાનું. અમે જે કહીએ એ તમારે નિર્ણય સાચો નહીં માનવાનો. તમને યોગ્ય લાગે અને તમને એમ થાય કે આપણે રાખવું છે તો જ તમારે રાખવાનું, બાકી તમારી શક્તિ ઉપર તમારે બધો નિર્ણય જે કાંઈ તમારા હાથમાં છે તમારે લેવાનો છે, શું કરવું, રાખવું કે વેચવું. પણ અમે એક અમારું મંતવ્ય રજૂ કરતા હોઈએ છીએ કે આવી રીતના થાય તો આ સમય સુધી તમે જાળવો તો તમને 2 પૈસાનો ફાયદો થાય. અને અમારા જે મંતવ્ય જે છે તે આગલા વિડીયોમાં ઘણા બધા જે જૂના આપણે જે વિડીયો જુએ છે ખેડૂતો તેને ખબર છે કે અમારું ઘણું બધું જે છે તે મિત્રો સાચું પડ્યું છે અને ખેડૂતોને ફાયદો પણ થયો છે. તો ખેડૂતોને મારી ભલામણ છે કે આગળના સમયમાં લેવાલી પણ વધે માર્ચ પછી, અને વિદેશની અંદર પણ ક્યાંક ને ક્યાંક થોડી ઘણી લેવાલી વધે અને ત્યારબાદ
આપણે જે જીરાનું જે છે તે ઉત્પાદન કેવું આવશે એ પણ એક સ્પષ્ટ ખબર પડી જશે અને ત્યારબાદ આપણે ખબર પડી જશે કે જીરાના ભાવનું પણ કેવું થશે આ વર્ષે. તો ખેડૂતોને મારી ભલામણ છે કે હમણાં થોડોક સમય જો તમારે જરવાય તો આ વર્ષમાં જો આપણે જોઈએ તો માર્ચ પછી ખેડૂતોને બજારની અંદર કંઈક ખુલશે અને જીરાની અંદર કંઈક સારા ભાવ મળે એવી પૂરી શક્યતા અમને લાગી રહી છે. અને આ વર્ષે જે આપણે વાતાવરણ હતું તે જીરાને બિલકુલ અનુકૂળ નથી અને આગળના સમયમાં આ વર્ષે ઉત્પાદનમાં જીરાના ઉત્પાદનમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો આવે એવી પૂરી શક્યતા અમને લાગી રહી છે. હવે ખેડૂત ભાઈ સ્વાભાવિક છે કે ઉત્પાદનમાં ઘટાડો આવે એટલે બજારમાં માલ આવે નહીં અને બજારમાં માલ જો ઓછો આવવાની શરૂઆત થાય તો આપણે સમજીએ છીએ કે કોઈ પણ પાક હોય કોઈ પણ માલ હોય બજારની અંદર ઓછો આવવાનો થાય એટલે ઓટોમેટિકલી જીરા કોઈ પણ પાક હોય તેનો ભાવ અપ થવા માંડે છે. એટલે એવું આ વર્ષે થાય એવું અમારું કંઈક ગણિત છે. તો ખેડૂત ભાઈઓ મારી ભલામણ છે કે વિડીયોની અંદર તમને પૂરી માહિતી મળી ગઈ હશે. ખેડૂત ભાઈઓ કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સની અંદર જણાવશો, અમારા યોગ્ય સમયે તમને અમે વળતો જવાબ આપશું. તો ખેડૂત ભાઈઓ બસ વિડીયોની અંદર આટલું જ. હલમન હાલાર ખેડૂત ભાઈઓ મળીએ ફરી વખત આવા નવા વિડીયો સાથે. મિત્રો અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરી નાખો. હું પણ ખેડૂતનો દીકરો છું. કોઈ ખાસ આપણે ઓલા યુટ્યુબર કે એવું કાંઈ તમારે માનવાનું નથી. હું પણ તમારી જેમ સાદો સિમ્પલ અને ખેડૂતનો દીકરો છું. ખાસ તો ખેડૂત ભાઈઓ બસ ખેડૂતને સપોર્ટ કરે અને બે પૈસાનો ખેડૂતોને ફાયદો થાય એ અનુસંધાને અમે અમારી ચેનલની શરૂઆત કરેલી છે. તો બસ ખેડૂત ભાઈઓ વિડીયોની અંદર આટલું જ. જય સિદ્ધનાથ મહાદેવ હર. ખેડૂત ભાઈ મળીએ આગલા વિડીયોમાં. જય જવાન જય સિદ્ધનાથ મહાદેવ. મિત્રો મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો.